કચ્છના છેલ્લા ગામ લખપત ખાતે TV13 ની ટીમ પહોંચી। ગતરોજ ડ્રોન હુમલો ક્રિક વિસ્તારમાં થયાની પણ ચર્ચા હતી। ગઈકાલે હુમલો થતા ગામમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું। ટુરિઝમ સ્થળ પર લોકોને હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સ્થાનિક લોકોએ 1971 અને ગતરોજની જે પરિસ્થિતિ હતી તે અંગે પણ વિગતે વાત કરી। મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા પરિસ્થિતિ તેમાં કચ્છ છે સરહદીય વિસ્તારમાં આવતું આ એક ગામ જેમાં લખપત જે વિસ્તાર છે ત્યાં ખાસ કરીને પ્રવાસન સ્થળ છે ત્યાં લોકોના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હુમલા થયા હતા ત્યારની શું પરિસ્થિતિ હતી, શું કહેશો? ત્યારની તો એવી પરિસ્થિતિ હતી કે બહુ અહીંયાથી જે પ્લેન અવર જવર અહીંયા લખપત જે હતું, જે રીતે આપણે કોઈ પણ ક્યાં પણ જતા હોય તો પેલું જે ગામ આવે એ ટાર્ગેટ હોય, પણ લખપત થી અવર જવર થતી હતી એટલે લખપતને વધારે ભય તે વખતે હતો। અમને જે પણ સૂચનાઓ મળે છે ઉપલા અધિકારીઓથી એ અમે અપનાવીએ છીએ। સાથે સાથે યુવાનો પણ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? લિયાકત અલી નોતિયાર। લિયાકતભાઈ, વાત કરીએ 1971 નો તો હુમલો તમે જે પણ આ વખતે જે ઘટનાઓ બની છે એને લઈને આપ શું કહેશો? અમારો જે વિસ્તાર છે એ બિલકુલ સંવેદનશીલ અને ભારતની એક જે છે પાકિસ્તાન સરહદ ઉપર આવેલું છે અને જે પહેલગામમાં આતંકી હુમલો થયો એ એક પ્રવાસન જગ્યા છે। એવું કહેવામાં આવે છે કે કાશ્મીર એક સ્વર્ગ સમાન જગ્યા છે। અમારું લખપત જે છે એ વન ઓફ ધ હેરિટેજ પ્લેસ છે, વન ઓફ ધ લાર્જેસ્ટ ફોર્ટ ઇન ગુજરાતનો સૌથી મોટો કિલ્લો તો આ લખપતનો કિલ્લો છે। અહીં પણ ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ફરવા આવે છે અને આ એક સરહદની બાજુમાં આવેલું ગામ છે। અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એના ઉપર અમને જે છે આર્મી જે છે અહીં એના ઉપર ખૂબ સારો એવો ભરોસો છે। આપણે ચોક્કસપણે આપણી જે ફોજ છે એના ઉપર બિલકુલ ભરોસો છે અને આપણી જે છે અમે લખપત જે છે કે સરહદી ઇલાકો જે છે ખૂબ સારી રીતે સુરક્ષિત છે। તો આ હતા સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે જે સરહદી ઇલાકો છે ત્યાં તે લોકોએ મનોબળ મજબૂત છે અને જે નાપાક હરકત પાક કરી રહ્યું છે તેને મુંહતોડ જવાબ આપવા માટે તે હંમેશા તત્પર રહે છે અને જે ઉચ્ચ અધિકારીઓ અને જે આદેશ આપશે સેનાના લોકો તેની સાથે તે હંમેશા જોડાયેલા રહેશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।